આગળ સમાચારમાં વાત કરીએ જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે તો વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટિવ મોડમાં જોવા મળ્યું છે। તમામ વિભાગોને સાવચેત કરવામાં આવ્યા છે। પીજીવી સાથે જ પીજીવીસીએલ આરએનબીને સૂચનાઓ આપવામાં આવી છે। તો બીજી તરફ કહી શકાય કે પોલીસ વન વિભાગને પણ સૂચનાઓ આપવામાં આવી। તમામ ટીમો તૈનાત રાખવા માટે સૂચનો કરવામાં આવ્યા છે। વાતાવરણમાં પલટો આવતા ટીમ એક્ટિવ મોડમાં જોવા મળી છે। તો અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટિવ મોડમાં જોવા મળ્યા છે। તમામ વિભાગોને સાવચેત કરવામાં આવ્યા છે। તમામ વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી। તમામ ટીમો તૈનાત રાખવા માટે સૂચનો કરવામાં આવ્યા। વાતાવરણમાં પલટો આવતા ટીમ એક્ટિવ મોડમાં જોવા મળી। કોટિયા ઇન્ચાર્જ મામલતદાર ડિઝાસ્ટર। સર, અત્યારે જે પવન ફૂંકાઈ રહ્યો છે, બરાબર, કયા પ્રકારની આગાહી છે, કેટલી પવનની સ્પીડ છે અને પ્રિકોશનના ભાગરૂપે શું આપણે કામ કરવું? અત્યારે અંદાજિત 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। આ પવન ફૂંકાવાના પરિણામે અત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ વિભાગોને સાવચેત કરવામાં આવેલ છે। પીજીવીસીએલ, આરએનબી, પોલીસ વિભાગ અને વન વિભાગને પોતાની ટીમો તૈયાર રાખવા સૂચના આપવામાં આવેલ છે। સર, કયા પ્રકારની અત્યારે કંઈક ખાના ખરાબી સર્જાય એવા કે સમાચાર હાલ સુધી આવા કોઈ કંટ્રોલ રૂમમાં મેસેજ મળેલ નથી। જિલ્લામાં કઈ જગ્યાએ જિલ્લામાં કેવી પરિસ્થિતિ છે? જિલ્લામાં હાલ કંટ્રોલ રૂમના મેસેજ મુજબ કોઈ જાનહાનિ કે માલહાનિ થયેલ નથી।